છે જી જી આ મહિનો માતાજીને એ મહાદેવને લાગતો મહિનો છે, આપણા ભોળેનાથ ભગવાનને એને લાગતો મહિનો છે. માતાજીનો મહિનો તો આપણો શિવરાત્રિ આવે એ મહિનો ગણાય. એટલે દર્શનાર્થીની સંખ્યા બહુ ઓછી ગણાય આ મહિનામાં. જી જી આ મહિનામાં શિવાલયોમાં દર્શનાર્થી વધારે ચાલે ને માતાજીને ત્યાં બહુ ઓછી, મારા અનુભવ પ્રમાણે. આપણે આદિવાસીનો જે મસલો છે, આજે આપણે જે ખોપી વિશે જે આજે જે આનંદભાઈ આવવાના છે, જે કદાચ અહીંયા વિઝિટ લે તો તમે શું કહેશો અહીંયા? આનંદભાઈ તો આપણા સમાજના મસીહા ગણાય, એટલે એ આવી રહ્યા તો બહુ સારી વાત છે અને વિઝિટ લઈ છે સારી વાત છે એની. કેમ કે આપણા સમાજને હજુ કાયદા વિશે જાણતા નથી અને જે ધારણા છે બરાબર છે. આપણો આદિવાસી ભારતનો મૂળ નિવાસી માલિક ગણાય અને એનો હક માટે બેઠા છે, તો એનો જમીન જે હક છે એને મળે એવી આપણે માતાજીને પ્રાર્થના કરીને આનંદ પટેલ આવે તો ઉત્સાહ વધારે લોકો માટે, એ આપણી પ્રાર્થના છે માતાજી. જી, આવનારે આપણે ચેતરભાઈ વસાવાને જે 7 તારીખે આપી હતી ને અત્યારે હવે 10 તારીખે આપી હતી અને અત્યારે જે 24 તારીખે જે લાસ્ટ ચુકાદો છે તેને તમે એના વિશે શું કહેશો? હવે મેં સાંભળ્યા પ્રમાણે 12 જેમ કેસો એના છે ચેતરભાઈના, એના વિશે એને અંદર મૂકેલા છે. પણ આપણા સમાજના હિત માટે 24 તારીખે ચેતરભાઈ આપણને જામીન એને મળી જવી જોઈએ. કેમ કે ચેતરભાઈવાળા જેવા માણસ જ આપણને સમાજને આગળ લઈ ચાલે એવું દેખાઈ રહ્યું છે. જી અસ્તુ. આ હતા મંડળ પરિષદના એક માન્ય ભાઈ જેમણે આપણે આજનો પરિચય આપ્યો, એમનો ખૂબ ખૂબ આપણે આભાર માનીએ. જય માતાજી. જય માતા.